નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા મકાન નંબર B5 જનપદ નગરમાં ONGC સ્કૂલની સામે ચોરીની ઘટના નિષ્ફળ બની છે. 3:30 વાગ્યાથી પોણા 4 વાગ્યાના અરસામાં 3 થી 4 જેટલા ચોરો નિવૃત્ત ASIના મકાનમાં ચોરી કરવા માટે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લોખંડની જાળી તથા લાકડાનો દરવાજો ખોલવાનો અવાજ આવતા જ ઘરના સભ્યો જાગી ગયા હતા અને બૂમાબૂમ કરતા ઘરમાં હાજર યુવાન દ્વારા તેના મિત્રોને ટેલિફોનથી જાણ કરવામાં આવી. નજીકમાં જ રહેતા મિત્રો દ્વારા ચોરોને પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચોરોના હાથમાંથી કોઈ હથિયાર હોય જેથી કરીને કોઈ આગળ જવાની તજવીજ ન કરી હતી, જેથી કરીને ચોરો ભાગવામાં સફળ નીવડ્યા હતા. આ જ મકાનમાં અગાઉ પણ ચોરોએ 2 થી 3 વાર ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે. ઘરમાં રહેતા વ્યક્તિઓની સૂચકતાના લીધે નિવૃત્ત ASIના મકાનમાં ચોરી કરવા આવેલા ચોરો ચોરી કરવામાં નિષ્ફળ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ જનરક્ષક 112ને કરવામાં આવી હતી, પરંતુ 112 પર હાજર કર્મચારી દ્વારા યોગ્ય જવાબ ન અપાતા પરિવાર જનરક્ષક 112ની કાર્યવાહીથી નારાજ જોવા મળ્યા છે. હાલ સમગ્ર ઘટનાની જાણ મકરપુરા પોલીસ સ્ટેશને થતા મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આપણું નિવાસ જનપતનગર દંતેશ્વર. અમારા ઘર ઉપર કાલે રાત્રે ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલ છે. જેમ કે આ જોઈ શકો છો, આ પ્લાસ્ટિક અમારું ઘરનું આ દરવાજા પર બાંધેલું હતું, એ કાપી નાખવામાં આવ્યું અને અમારો ઘરનો તાળો પણ કાપવામાં આવ્યો અને ઉપરનો જે લાકડાનો દરવાજો હતો એને પણ કાપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ વિસ્તાર આપણો દંતેશ્વર જનપતનગર છે. ઘટના કાલે 3:30 પોણા 4 વાગ્યાની ઘટના છે. જે આપણી જાળી છે કિચનની, એને કાપવામાં ચોરો દ્વારા આવી હતી અને ઉપર પણ એવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો નીચે તો મેં બેડરૂમમાં હતો. હા, અમને અવાજ આવ્યો તો અમે ઉઠ્યા અને અમે દરવાજા પર ખખડાવ્યું કે કોણ છે, કોણ છે. એ અવાજ કરતા હજુ જોરથી કાપવામાં આવ્યું. તો અમે બાજુમાં જે અમારા છોકરાઓ રહે છે, એટલે જે દોસ્તાર છે, એમને મેં ફોન કર્યો તો એ લોકો આવ્યા અને એમને ભગાડવામાં આવ્યા. કરીબ 3 થી 4 લોકો હશે, એમને આંખે દ્વારા જોવામાં આવેલ છે. પછી અમે પોલીસમાં પણ ફોન કર્યો કે આમ છે, અહીં સિનિયર સિટીઝન 2 રહે છે. અમે તો એમની બેબીનો છોકરો છું, એટલે અમે નહીં રહેતા. બિચારા 2 સિનિયર સિટીઝન છે, તો અમે ફોન કર્યો તો પોલીસ દ્વારા આવો જવાબ આપવામાં આવ્યો કે શું તમારા ઘરમાં ચોરી થઈ? તો નહીં થઈ તો અમે ના પાડી. પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઈ હાનિ કરવામાં આવી? તો અમે ના પાડી કે હાનિ કરવામાં. તો પછી કીધું કે અમે કંઈ કરી નહીં શકતા. પછી મેં પ્રશ્ન કર્યો, હાનિ કર્યું એટલે કોઈ સિનિયર સિટીઝનની ડેથ થઈ જાય પછી તમે આવશો? તો એમને કીધું, સાહેબ ચોરી થાય તો જ અમે આવી શકીએ, બાકી અમે તમારી કોઈ સહાયતા નહીં કરી શકીએ. તમે ફોન કર્યો એની માટે અભિનંદન. હા, અભિનંદન કહીને આવી રીતે એમના દ્વારા ફોન કાપી દેવામાં આવ્યો હતો. આપણે જન સુરક્ષા 112 પર ફોન કરવામાં આવ્યો હતો આપણી દ્વારા. હવે માંગ આપણી એવી છે કે જે હરસંઘવી સાહેબ જે મોટી મોટી વાતો કરે છે કે સિનિયર સિટીઝન માટે આવું છે તેવું છે, જે ભાજપ વાત કરે છે, શું સુરક્ષા છે ને શું પ્રોટેક્શન છે. આ એરિયામાં પેટ્રોલ નથી. મારા ઘર પર 3 વખત 2 મહિનાથી 3 વખત નિષ્ફળ પ્રયાસ કરવામાં આવેલ છે અને સોસાયટીમાં 5 થી 6 વખત પ્રયાસ કરવામાં આવી ગયો છે. પણ અમારા સોસાયટીના લોકો આટલા જાગૃત છે કે જે લોકો આ પ્રયાસને સફળ બનવા નથી દેતા. અને કાલે અમારા ઘરમાં હોવા છતાં જાળી કાપવામાં આવી, એટલે અમારે જીવનો ખતરો છે. એટલે અમારે પોલીસને એક જ કહેવું કે પેટ્રોલિંગ વધારવીને સુરક્ષા આપવી જનતાને.